નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. આજે આપણે ચર્ચા કરીશું એક વિશેષ મુદ્દા પર, જે આખા ભારતનો ખૂબ જ મનપસંદ ટોપિક છે અને બધા જ ભારતીયના દિલના ખૂબ જ નજીક છે. શું તમે જાણો છો કે તમારી મનપસંદ ચા ઝેર પણ બની શકે છે? ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. આ પંક્તિ માત્ર પંક્તિ નથી, પણ દરેક ગુજરાતીના મનની લાગણી છે. મોટાભાગના લોકોને ચા વિના સવાર પડતી નથી. ચા ઇન્સ્ટન્ટ એનર્જી અને તાજગી આપે છે. સૌની મનપસંદ આ ચા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. પાચન તંત્ર પણ સુધારે છે, પરંતુ જો તે ચા દૂધ અને ખાંડ વિના મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો જ. આ ઉપરાંત ચા બનાવતા સમયે આપણે કેટલીક નાની ભૂલ કરીએ છીએ, જેનાથી આપણી મનપસંદ ચા ઝેર બની શકે છે. ચા ભારતભરમાં એક લોકપ્રિય પીણું છે. ભારતમાં મોટાભાગના લોકો સવારે ચા પીએ છે. ઘણા લોકો ચાની ચુસ્કી લેવાના દીવાના હોય છે. કેટલાક લોકોનો દિવસ તેના વિના શરૂ પણ થતો નથી. સાથે જ કેટલાક લોકો રાત્રે સૂવા સુધી ચા પીવામાં પણ પાછળ નથી રહેતા. ઓફિસમાં વારંવાર ચા પીવાની અનેક લોકોની આદત હોય છે. ભારતમાં દરેક સોસાયટીની બહાર કે ચાર રસ્તા પર ચાની કેટલી જોવા જ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ચા તમને બીમાર કરી શકે છે? જો તમે ચા સાથે ભૂલ કરો છો તો તેની સ્વાસ્થ્ય પર ઝેર જેવી અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ ચા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદિક ડોક્ટર્સના મતે ચામાં ખાંડ અને દૂધ ઉમેરવાથી તેના ગુણો ઘટી જાય છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. કેટલાક લોકો ખાંડના બદલે ગોળ નાખીને ચા પીએ છે. આ અંગે ડોક્ટર્સનું કહેવું છે કે જો ચામાં ગોળ ઉમેરવામાં આવે તો તેનાથી વ્યક્તિની પાચન ક્રિયા નબળી પડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. ઉપરાંત આપણને ચા સાથે કંઈક નમકીન કે નાસ્તો ખાવાની ટેવ હોય છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો ચા સાથે નમકીન કે સમોસા, ચાટ જેવા નાસ્તા લેવામાં આવે તો સ્વાસ્થ્ય પર જોખમ વધી જાય છે. ચા બનાવવાની ખોટી રીત પણ એનું એક મહત્વનું કારણ હોઈ શકે છે. ન્યુટ્રિનિસ્ટ જણાવે છે કે કેટલાક લોકો ચા બનાવવા માટે તપેલીમાં સૌથી પહેલા દૂધ નાખે છે. આ ખોટી રીતે ચા બનાવવાથી સ્વાસ્થ્યને સૌથી ખરાબ અસર પહોંચી શકે છે. દૂધમાં રહેલું પ્રોટીન ચાના એન્ટીઓક્સિડન્ટને બાઇન્ડ કરી દે છે, જેથી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહે છે. તેથી ચા બનાવવા માટે સૌથી પહેલા તપેલીમાં પાણી નાખો, ત્યારબાદ તેમાં ચા નાખીને સારી રીતે ઉકાળો. ત્યારબાદ મસાલા જો નાખતા હોય તો નાખીને બધું વ્યવસ્થિત ઉકળી જાય પછી જ દૂધ ઉમેરો. આ ચા બનાવવાની સાચી રીત છે. ચાને વારંવાર ગરમ કરવી પણ એક મહત્વનું કારણ હોઈ શકે છે કે ચા તમારા માટે હાનિકારક છે. ન્યુટ્રિનિસ્ટ લીમા મહાજને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો શેર કરીને ચેતવણી આપી છે કે વારંવાર ઉકાળેલી ચા તમારા માટે ઝેર સાબિત થઈ શકે છે. તેમણે સમજાવ્યું કે જ્યારે ચા વારંવાર ઉકાળવામાં આવે છે ત્યારે તેમાં ટેનિન નામક તત્વનું પ્રમાણ વધે છે. સામાન્ય માત્રામાં ટેનિન શરીર માટે લાભદાયક છે, પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ લીવર, કિડની અને હૃદય પર ખરાબ અસર કરી શકે છે. સાથે જ તે પેટ ફૂલવું, ગેસ અને પાચન ક્રિયા સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. ઘણા લોકો ચાને વારંવાર ગરમ કરતા હોય છે. ચાને વારંવાર ગરમ કરવાથી તેનું એસિડ કન્ટેન્ટ વધી શકે છે. તેનાથી એસિડિટી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેથી જેટલા પ્રમાણમાં ચાની જરૂર હોય તેટલી જ બનાવો. ઘણા લોકો ચા એકવાર બનાવીને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને વારંવાર ઉકાળે છે, પરંતુ આ રીત ખોટી છે. જો તમને ચાનો શોખ હોય તો તેને યોગ્ય રીતે બનાવવી જોઈએ. તેમની સલાહ મુજબ પહેલા એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં લવિંગ, તજ, વરિયાળી જેવી મનપસંદ મસાલા ઉમેરો. પ્લાસ્ટિકની ગળણીનો ઉપયોગ પણ એક મહત્વનું કારણ હોઈ શકે છે કે જેનાથી ચા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણા લોકો ચા ગાળવા માટે પ્લાસ્ટિકની ગળણીનો ઉપયોગ કરતા હોય છે. આ ટેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિકની ગળણીથી ગરમ ચા ગાળવામાં આવે ત્યારે ગળણીમાં રહેલા પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ ચા મારફતે શરીરમાં જઈ શકે છે. પરિણામે સ્વાસ્થ્ય પર જોખમ રહે છે.
જેથી સ્ટીલની ગળણીનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે? નોંધનીય છે કે ચાનું સેવન કેટલું કરવું તે અંગે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને ડોક્ટરની સલાહ પર આધાર રાખે છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને અવનવા મુદ્દાઓ વિશે જાણવા જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજુ કયા મુદ્દાઓ વિશે જાણવા માંગો છો? ધન્યવાદ.